હું મિલનકુમાર હસમુખભાઈ મારવણિયા, ગામ સમલી. મારા માતૃશ્રી ભાનુબેન હસમુખભાઈ પટેલ, જે રાતાબેર તાલુકા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીમાં ઊભા છે અને એ સેવા કરવા માગે છે. તો હું બધા મતદારોને એ અપીલ કરીશ કે એકવાર આપણે આમ આદમી પાર્ટીને થોડુંક મતદાન કરી અને એકવાર અમને અજમાવી જુઓ, તો લોકોના હિત માટે અમે કામ કરવા બેઠા છીએ. તો એના માટે હું બધા મતદારોને અપીલ કરીશ. 26/4/2026 રવિવારના રોજ સવારે 7 થી 6 વાગે બધા મતદારો પૂરેપૂરું મતદાન થાય એટલી હું અપીલ કરું છું. ખેડૂતોની સમસ્યા છે કે પૂરતું જે નર્મદાનું પાણી છે એ આ બાજુના મેં જોયું, આ 10 દિવસથી હું ફરું છું તો બધાય પાણીની સમસ્યા કહે છે, એ એક સમસ્યા છે. અને બીજું તો એક આમ ખાતરની મોટી સમસ્યા છે કે ખાતર મળતું નથી. અને મને તો એવા સમાચાર મળે છે લોકો પાસેથી કે ખાતર બધું ઇન્ડસ્ટ્રીમાં બી જતું રહે છે. હવે હું એટલો બધો વિષય નહીં, પણ એવું કહેવા માંગે છે લોકો કે ખાતર ઇન્ડસ્ટ્રીમાં પૂરેપૂરું જાય છે પણ ગામડા લેવલે આવતું નથી. અને મેં એ બી જોયું કે ખેડૂત લોકો છે ને ખાતર માટે ફાફલા મારે છે, પૈસા રોકડા આપવાના છે પણ ખાતર મળતું નથી. મોટી સમસ્યા એ છે. અને ભાવ વધતા જાય છે, ખેડૂત બિચારો કંઈ બોલી શકવાનો નથી અને એ માગશે એટલા પૈસા દેશે. બીજી સમસ્યા એ છે કે ખેડૂતોના ઉત્પાદનના ભાવ વધતા નથી અને ખર્ચા વધી ગયા છે, આવક ઓછી છે, એટલે ખેડૂત બિચારો કોઈને કંઈ કહી નથી શકતો અને ખેડૂતનું ઉપર જાય છે તો એનું કાંઈ જવાબ આવતો નથી. એના માટે અમે લડવા માટે તૈયાર છીએ. તો હું બધાને નમ્ર અપીલ કરું છું કે મતદાન કરજો, પૂરેપૂરું મતદાન કરજો અને સાચા ઉમેદવાર હોય એને મતદાન કરજો. કોઈ પાર્ટી વિરુદ્ધ હું નથી જતો, પાર્ટી મારા માટે બધી સરખી છે. આજ સુધી અમે બી પાર્ટી સાથે, બધી પાર્ટી સાથે રહેલા છીએ, પણ કોઈ બી હોય એને સારા મતદાન આપજો. થેન્ક યુ.